નમસ્કાર. બોટાદ જિલ્લાના ગઢડામાં ઘેલુ નદી રિવરફ્રન્ટ નજીક આવેલા નાળા પર મોટો ખાડો પડતા વાહન ચાલકોમાં ચિંતા ફેલાઈ. રાજકોટ જસદણ સહિત અનેક ગામોને જોડતો આ મહત્વપૂર્ણ માર્ગ હોવાથી અહીં રોજ ભારે વાહન વ્યવહાર રહે છે. ખાડાના કારણે અકસ્માતની ભીતિ ઊભી થતાં સ્થાનિકોએ તાત્કાલિક સમારકામની માંગ ઉઠાવી. ઘટનાની જાણ થતાં ગઢડા નગરપાલિકાએ સ્થળ પર સુરક્ષાના ભાગરૂપે બેરીટેક મૂકી દીધા છે. ચીફ ઓફિસર ડીજી પ્રજાપતિના જણાવ્યા મુજબ આજે રાત્રે સીસી કરીને ખાડો બુરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ગતરોજ આ બાબતે અમને જાણ મળેલી છે. તાત્કાલિક ધોરણે ત્યાં બેરિકેટિંગ કરી દેવામાં આવેલું છે. સદર જગ્યાએ ઓલરેડી એક પ્રીકાસ્ટ આપણે નાળું મંજૂર થઈ ગયેલું છે અને એનો વર્ક ઓર્ડર પણ આપી દીધેલો છે. હાલ કોઈ આનો બનાવ ન બને તે માટે આજે રાત્રે ત્યાં આપણે સીસી કરી અને એને ખાડો પૂરી દઈશું અને ભવિષ્યમાં ચોમાસા પહેલાં ત્યાં પ્રીકાસ્ટ નાળું આખું બની જાય તે પ્રમાણેનું આયોજન કરી દીધેલું છે.